હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 12ની અંદર વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે શરૂઆત કરીએ કે અગાઉનું લેક્ચર આપણે જોયું કે ત્રીજું ચેપ્ટર કંપનીનું પાકું સરવૈયું. ત્યારબાદ આપણે એના પત્રકો વિશેની હવે ચર્ચા કરીએ. તો કંપનીના વાર્ષિક હિસાબોમાં તેના અંગો જોવા જઈએ, જે પ્રમાણે ધોરણ 11ની અંદર આપણે વ્યક્તિગત માલિકીના હિસાબો જોયા હતા. એની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરીએ છીએ. એ રીતે કંપનીના વાર્ષિક હિસાબોમાં પણ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. જ્યાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ આવકનું પત્રક છે. વિદ્યાર્થીઓ, ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ આવકનું પત્રક છે. જ્યાં રોકડ આવે કે રોકડ જાય એની ચર્ચા કરવામાં આવે છે. જ્યાં નાણાકીય પત્રકો ઐતિહાસિક માહિતી રજૂ કરે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ટૂંકો પ્રશ્ન કે નાણાકીય પત્રકો કઈ માહિતી રજૂ કરે છે? તો નાણાકીય પત્રકો જે હોય એ કઈ માહિતી રજૂ કરે છે? ઐતિહાસિક માહિતી રજૂ કરે છે. જ્યાં આપણે જોઈએ તો વેપાર ખાતું આપણે તૈયાર કરીએ છીએ, તો વેપાર ખાતા ઉપરથી કઈ માહિતી મેળવી શકાય? જ્યાં કાચો નફો એ ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ છે. તો કાચો નફો એ ખરીદ વેચાણનું કયા પ્રકારનું વ્યવહારોનું પરિણામ છે? તો નાણાકીય વ્યવહારોનું. કે કાચા નફાના એટલે કે કાચો નફો એ ખરીદ વેચાણના ખાલી જગ્યા વ્યવહારોનું પરિણામ છે. તો નાણાકીય વ્યવહારોનું. ઓકે. ત્યાર પછી જોઈએ આપણે કે નફા નુકસાન ખાતું. તો કંપનીનું નફા નુકસાન ખાતું કંપનીનું ધંધાકીય પરિણામો દર્શાવે છે. તો નફા નુકસાન ખાતું શું બતાવે છે? ધંધાકીય પરિણામો દર્શાવે છે. કાચો નફો ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ. નફા નુકસાન ખાતું એ કંપનીનું ધંધાકીય પરિણામ દર્શાવે છે. અને કંપનીનું પાકું સરવૈયું એ કંપનીની શું બતાવે છે? આર્થિક સ્થિતિ. ધોરણ 11માં પણ આપણે વાત કરી હતી. પાકું સરવૈયું એ ધંધાની કઈ પરિસ્થિતિ બતાવે? તો આર્થિક સ્થિતિ દર્શાવે છે. તો આમાંથી એકાદ ટૂંકો પ્રશ્ન હોઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થીઓ, આપણે વાત કરીએ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણનો અર્થ એટલે શું? ટૂંકો પ્રશ્ન આવી શકે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકો અગાઉના જ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 3માં જે જોયું, તો એના પરથી નાણાકીય પત્રકોમાં આપેલી માહિતીનું જે પણ માહિતી આપી હોય તે કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થીઓ, નાણાકીય પત્રકોનો અર્થ. નાણાકીય પત્રકોનો અર્થ મોસ્ટ આઈએમપી. તો નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના. નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. તો વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યા તૈયાર કરવી. નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમોની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય તેવા પત્રકોને શું કહે છે? નાણાકીય પત્રકો. બીજી વ્યાખ્યા જોઈએ તો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો
અને વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો અહેવાલ ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો અહેવાલ એટલે નાણાકીય પત્રક. તો નાણાકીય વિશ્લેષણના પ્રકારો કેટલા? તો નાણાકીય વિશ્લેષણના 3 પ્રકારો: એક પક્ષકારોને આધારે, આડા સ્વરૂપે અને સમયને આધારે. વિદ્યાર્થીઓ આમાંથી એકાદ ટૂંકો પ્રશ્ન હોઈ શકે કે પક્ષકારોને આધારે નાણાકીય વિશ્લેષણ કઈ રીતે કરી શકાય? તો એ બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. એ બાહ્ય વિશ્લેષણ એટલે શું? તો બાહ્ય વિશ્લેષણ એટલે કે તમે જે પત્રકો અને હિસાબો રજૂ કર્યા એના દ્વારા બાહ્ય લોકો એટલે કે સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ વગેરે જેવી સંસ્થાઓ એનો અભ્યાસ કરીને તમારી કંપનીમાં રોકાણ કરવા માટે તૈયાર થાય. બાહ્ય પક્ષકાર કહેવાય. એ લોકો અભ્યાસ કરી શકે ને એના ઉપરથી કંપની વિશે માહિતી મેળવી શકે. બાહ્ય લોકો કહેવાય રહ્યા. તો એ શું કહેવાય? બાહ્ય વિશ્લેષણ. કોના માટે ઉપયોગી? તો સંભવિત જે રોકાણકારો, સંભવિત બીજી અન્ય કંપનીઓ ને જે લોકો આપણી માહિતી મેળવીને રોકાણ કરવા માટે તૈયાર થાય તે. ચલો, આંતરિક વિશ્લેષણ એટલે શું? તો આંતરિક વિશ્લેષણ એટલે ધંધાના સંચાલકો પહેલાં તો, ત્યાર પછી જોઈએ નિર્ણય ઘડતરની અંદર જે લોકો ભાગ લેતા, શેર હોલ્ડરો હોય તો શેર હોલ્ડરો, તો એ બધા એનો અભ્યાસ કરી શકે. કામ કરતા કર્મચારીઓ વગેરે લોકો એનો અભ્યાસ કરી શકે. તો એને શું કહેશું? આંતરિક વિશ્લેષણ. ત્યાર પછી આડા સ્વરૂપે કે ઊભા સ્વરૂપે, તો એ વ્યાખ્યા આઈએમપી આડા સ્વરૂપે વિશ્લેષણ એટલે શું અને ઊભા સ્વરૂપે. તો આડા સ્વરૂપે વિશ્લેષણ એટલે શું? તો જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના, જુદા જુદા વર્ષના કીધું છે એનો મતલબ કે આડું વિશ્લેષણ હોય ત્યારે જે પણ માહિતી તમે રજૂ કરી હોય એ 1 વર્ષથી વધારે માહિતી હશે. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહે છે. 2015, 16, 17, 18, 19, 20 તો એની અંદર ખરીદી કેટલી હતી? તો જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહે છે. તો ઊભું વિશ્લેષણ એટલે શું? તો એક જ વર્ષના, અહીંયા વર્ષ કેટલા કીધા છે? એક જ વર્ષના જુદા જુદા એકમોની વાત કરી છે. ઊભું વિશ્લેષણ એટલે એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભું વિશ્લેષણ કહે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા યાદ રાખજો, એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભું વિશ્લેષણ કહે છે. અને સમય આધારિત વિશ્લેષણ એટલે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું. લાંબો ગાળો એટલે આપણને ખબર છે કે 1 વર્ષથી વધારે નાણાકીય પત્રકો આપણા માટે ઉપયોગી બનતા હોય તો એને લાંબા ગાળાનું કહેવાય. અને ટૂંકા ગાળાનું એટલે કે 1 વર્ષથી ઓછા સમય માટે જેનો આપણે ઉપયોગ કરતા હોય તો એવા પત્રકોને શું કહેશું? ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ત્યાર પછી વિદ્યાર્થીઓ નાણાકીય વિશ્લેષણના ઉપયોગો. આમાંથી એક ટૂંકો પ્રશ્ન હોઈ શકે કે નફાકારકતાના વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? નફાકારકતાના વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? તો ધંધાની કમાણીની ક્ષમતા જાણી શકાય. નફાકારકતાના વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? ધંધાની કમાણીની ક્ષમતા. બીજું છે તરલતાના વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? તો તરલતા કે તો ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા. સદ્ધરતાનું વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? તો સદ્ધરતાના વિશ્લેષણ દ્વારા લાંબા ગાળાની સદ્ધરતા.
અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ જે મિલકતોના ઉપયોગ અંગેની માહિતી આપે છે. તો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન હશે. કાર્યક્ષમતાના વિશ્લેષણ દ્વારા શું જાણી શકાય? તો જે મિલકતોના ઉપયોગ અંગેની માહિતી આપે છે. ને ત્યારબાદ એક ટૂંકો પ્રશ્ન આવી શકે ટોપિક કે કયા પત્રકોને 100%ના પત્રકો કહે છે? તો સમાન માપના પત્રકોને 100%ના પત્રકો કહેવામાં આવે છે. જ્યાં આપણે સમાન માપના પત્રકો તૈયાર કરતા હોઈએ તો એની અંદર આપણે નફા નુકસાનનું પત્રક પણ તૈયાર કરવાનું હોય, પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું હોય. ત્યાં અન્ય માહિતી મેળવવા માટે જો આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરતા હોઈએ તો ત્યાં વેચાણનો આધાર લેવાય. વેચાણ બરાબર 100% મુકાય. વિદ્યાર્થીઓ, ટૂંકો પ્રશ્ન, સમાન માપના પત્રકોમાં નફા નુકસાનના પત્રકમાં કોનો આધાર લેવામાં આવે છે? તો વેચાણને. વેચાણ બરાબર 100% મુકાય. સમાન માપના પત્રકોમાં પાકા સરવૈયામાં કોનો આધાર લેવામાં આવે છે? તો કુલ રકમને. કુલ રકમ બરાબર 100% મૂકવામાં આવે અને અન્ય માહિતી શોધવામાં આવે. ઓકે, તો અહીંયા આપણી આ થિયરી પૂરી કરી છે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.